જય જગન્નાથ મિત્રો આપણે વર્ષોથી અષાઢી બીજના દિવસે જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રાના દર્શન કરીએ છીએ. લાખો લોકોની જનમેદની ભગવાનની ભક્તિમાં જોડાઈને જયઘોષ કરતી હોય અને આપણે બધા એન્જોય કરીએ છીએ. ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ અને સમજવું જોઈએ કે ભગવાન આ પ્રસંગથી આપણને શીખવવા શું માંગે છે. મિત્રો, આપણી સનાતન સંસ્કૃતિ અદ્ભુત છે. દુનિયાની બધી સિવિલાઇઝેશન્સમાં પુસ્તકોથી લોકોને શીખવવામાં આવે છે કે જીવન કેવી રીતે જીવવું. ત્યારે આપણામાં ભગવાન સ્વયં કરીને બતાવે છે. જરા વિચારો, 3 રથ છે. ભગવાન શ્રી કૃષ્ણનો, એમના મોટાભાઈ બલરામજીનો અને વચ્ચે એમની વાલીબેન સુભદ્રાજીનો. તો સુભદ્રાજીની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન ત્રિલોકના નાથ પોતાના મહેલમાંથી નીકળીને નગર વચ્ચે જઈને લોકોને દર્શન આપે છે અને સુભદ્રાજીને નગરી ફેરવે છે. આ પરથી ભગવાન સાબિત કરે છે કે ઘરમાં બહેનો દીકરીઓનું મહત્વ કેટલું છે. મિત્રો, ભગવાન એ પણ સાબિત કરે છે કે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, ક્યારે એટલા મોટા નહીં થાવ કે લોકો તમારા સુધી પહોંચી નહીં શકે. જે ભગવાનના દર્શન કરવા માટે લાખો લોકો કલાકોના કલાકો લાઈનમાં ઉભા હોય, એ ભગવાન એ ત્રિલોકના નાથ સ્વયં પોતે પોતાના મહેલમાંથી નીકળીને લોકોની વચ્ચે જાય છે અને લોકોને દર્શન આપે છે. હવે આપણે વાત કરીએ કે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ. તો આની